ચારે તરફ પોતાની વાતોમાં મસ્ત એવા સહુ કોઈ રસિકજનોને હું વિનંતી કરું છું કે મંડપમાં આવી પોતાનું સ્થાન ગ્રહણ કરે. છેલ્લા 2 દિવસથી આપણે સમયના નિયમનું પાલન કર્યું છે, તો આજે ત્રીજે દિવસે પણ આપણે જાળવીએ. આજની બેઠક આપણા માટે અનેક રીતે મહત્વની અને ઉપયોગી છે. પાછળ રહેલા વિદ્યાર્થી મિત્રોને હું વિનંતી કરીશ કે આ વિશેષ બેઠકનું આયોજન માત્ર અને માત્ર વિદ્યાર્થીઓ માટે કરવામાં આવ્યું છે, તો આપ સહુ આગળ આવી જાઓ. ભાવનગર, કચ્છ, રાપર, મુંબઈ, વડોદરા, સુરત, ભરૂચ જેવી અનેક જગ્યાઓથી વિદ્યાર્થીઓ આવ્યા છે. હું સહુ કોઈ વિદ્યાર્થીઓને વિનંતી કરું છું કે વિદ્યાર્થીઓ સહભાગી બેઠક જે છે એ માટે આપ પોતાનું સ્થાન ઝડપથી ગ્રહણ કરે. આપણી આ બેઠકના વિશેષ અતિથિઓ આપણને જે આજે મેન્ટર બનીને ગાઈડ કરવાના છે, માર્ગદર્શન આપવાના છે, તેઓ મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરી ચૂક્યા છીએ. સહુ કોઈને વિનંતી કે ઝડપથી પોતાનું સ્થાન ગ્રહણ કરે. હું પાછળ રહેલા વિદ્યાર્થીઓને ફરી એકવાર વિનંતી કરું છું કે પોતાનું સ્થાન ગ્રહણ કરે. જે વિદ્યાર્થી કવિ સર્જક મિત્રો છે જેમના નામ હું એનાઉન્સ કરું છું, તેમને વિનંતી કે તેઓ સ્ટેજ ઉપર આવે. પાયલ ધોળકિયા, ચારવી ભટ્ટ, મૃકુટી પટેલ, મનોજ સોલંકી, રુજુતા ભટ્ટ, કિંજલ સોલંકી, ધરતી રાવલ, બ્રિજેશ પંચાલ, સાટિયા નિલેશ, હેમંત પરમાર. આટલા મિત્રોને વિનંતી કે સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. પાયલ ધોળકિયા, ચારવી ભટ્ટ, મૃકુટી પટેલ, મનોજ સોલંકી, રુજુતા ભટ્ટ, કિંજલ સોલંકી, ધરતી રાવલ, બ્રિજેશ પંચાલ, સાટિયા નિલેશ, હેમંત પરમાર. વિદ્યાર્થી મિત્રો બેસો. મુકુલભાઈનું ને એનું આમાં આ કેમેરામાં તો છે ને, લેપટોપમાં છે, આમાં નથી હવે. આ બેઠક જ્ઞાન સત્રમાં જોડાયેલા શાળા કોલેજના વિદ્યાર્થીઓની કૃતિઓના પ્રસ્તુતિકરણ માટે છે. આની પાછળનો મૂળ ઉદ્દેશ્ય એવો હતો, આપ મંચ ઉપર જોઈ શકો છો કે આપણી સાથે ગુજરાતી સામાયિકના 4 મહત્વના સંપાદકો યોગેશભાઈ જોશી, દીપકભાઈ દોશી, જયદેવભાઈ શુક્લ અને કમલભાઈ વોરા મંચ ઉપર છે. એ ઉપરાંત બીજા અનેક સંપાદકો આપની સાથે મંડપમાં પણ છે. આ સહુનો સીધો સંપર્ક વિદ્યાર્થી મિત્રો સાથે થાય, જે વિદ્યાર્થીઓ પોતાની કૃતિ સતત રચે છે અને પોતાની નોટબુકમાં જ તેને બંધ રાખે છે સંકોચને કારણે. એ વિદ્યાર્થીઓ સાથે સીધો સંપાદકોનો એક મેળાપ કરી આપવા માટે આપણે આ એક વિશેષ બેઠકનું આયોજન કર્યું છે. વિદ્યાર્થી મિત્રો, અહીં કેટલાક વિદ્યાર્થીઓને માત્ર પ્રતિનિધિ રૂપે સ્ટેજ ઉપર બેસાડ્યા છે. મને અને સમીરભાઈ ભટ્ટને આપે અનેક કૃતિઓ આપી છે અને ઘણી કૃતિઓ અમારા બંને પાસે જમા થઈ. એ સર્વ કૃતિઓને અમે વિદ્વાન સર્જકોને આપી
અને વિદ્વાન સર્જકોએ એ કૃતિમાંથી થોડીક પ્રતિનિધિ રૂપે કૃતિઓ પસંદ કરી. આ પ્રતિનિધિ રૂપે જે પસંદ કરવામાં આવેલી કૃતિ છે એ વિદ્યાર્થી મિત્રો અહીં છે. જે મિત્રોના નામ નથી એ કૃતિઓ નાપસંદ નથી થઈ, પરંતુ એક સાથે આપણે સહુને સામેલ ન કરી શકીએ એટલા માટે આપણે કેટલાક મિત્રોને જ અહીં બોલાવ્યા છે. આ સત્રમાં અજાણતા કે જાણતા 3 મહત્વની વસ્તુ બની છે. પ્રમુખશ્રી અને પ્રફુલ્લભાઈનું એક વિઝન જે હતું અને એ અચાનક જ રચાઈ ગયું. આમાં 3 મુદ્દાઓ ઉપસી આવે છે. એક રચનાત્મક, એક સહભાગિતા અને ત્રીજું છે સર્જનાત્મક. હું 3 વાત તમારી સાથે અહીંયા કરીશ. બહુ વર્ષો પહેલા પ્રભાકર કુંતે, દામુ ઝવેરી અને ચંદ્રકાંત દલાલ. દામુ ઝવેરી અને ચંદ્રકાંત દલાલ એ આઈએનટી સાથે જોડાયેલા હતા અને નાટકોમાં એમને બહુ જ મહત્વના પ્રયોગો કર્યા. અને પ્રભાકર કુંતે એ બહુ જ મહત્વના યુનિયન લીડર હતા. આ ત્રણેય ગાંધીજી સાથે કામ કર્યું હતું. પોતાની ઉંમરના 20-22 વર્ષે તેઓ ગાંધીજીને મળવા ગયા હતા. આ 20-22 વર્ષની ઉંમરે જ્યારે તેઓ ગાંધીજીને મળવા ગયા વિદ્યાર્થી અવસ્થામાં, સ્વતંત્રતા આપણને મળી જ હતી એ જ સમયગાળાની વાત છે. અને એ સમયે એમને કેટલાક રાજકીય વિચારો સામે વાંધો હતો. પ્રભાકર કુંતે બહુ જ બોલનાર હતા, યુનિયન લીડર હતા, એટલે તે ગાંધીજીની એમને બરાબર 8 મિનિટ ગાંધીજીએ ફાળવી હતી. પ્રભાકર કુંતે બોલે છે 6 મિનિટ 7 મિનિટ સુધી એ સતત ગાંધીજીને કહે છે કે સમાજવાદી લોકો આમ કરે છે, નહેરુના લોકો આમ કરે છે. 2 વિભાગ જે મુંબઈમાં પડી ગયા હતા એની બહુ જ આગવી વાત એ કરે છે. ગાંધીજી એ સમયે મૌનમાં હતા અને એ ચિઠ્ઠી દ્વારા પોતાનો રિપ્લાય કરતા હતા. એક નાનકડી ચબરખીમાં ત્યારે આ વિદ્યાર્થીઓને ગાંધીજી 2 શબ્દોમાં જવાબ લખી આપે છે. એમાં લખ્યું હતું કાંતો. હવે આ ચિઠ્ઠી એમને પ્રભાકર કુંતેના હાથમાં આપી. પ્રભાકર કુંતે મહારાષ્ટ્રીયન છે, એમને ગુજરાતી વાંચતા આવડતું નથી, એટલે બાજુમાં બેઠેલા દામુભાઈને કહે છે કે આ શું લખ્યું છે બાપુએ? તે કે ચાલો ઊભા થાવ, આપણે હવે અહીંયાથી જવાનું છે. વિદ્યાર્થીઓએ રાજકીય સમજ કેળવવાની છે, રાજકારણમાં પડવાનું નથી, કારણ કે હજી તમે વિદ્યાર્થી અવસ્થામાં છો. જુઓ, સમજો અને પછી ઝંપલાવો. એ માટે એ સમયે ગાંધીજીએ જે રચનાત્મકતાની વાત કરી હતી એ વાત ફરી આજે સાહિત્ય પરિષદના આ 30મા જ્ઞાન સત્રમાં આપણી સાથે આપણા સાહિત્ય પરિષદના પ્રમુખ અને પ્રફુલ્લભાઈ આપણી સામે મૂકી રહ્યા છે કે તમે રચનાત્મક કાર્યમાં આગળ આવો. આ રચનાત્મકતા. હવે બીજી વસ્તુ સહભાગી. તમે રચનાત્મક કાર્ય કર્યું પણ તમારું સહભાગી પણ અહીંયા કઈ રીતે આવશે? તો તમે અહીં આવીને વાત રજૂ કરો. માત્ર તમે પડદા પાછળ રહીને અમારી જે શક્તિ બનો છો એ શક્તિને ફરીથી આગળ લાવવાનું કામ એ આ જે આપણું સત્ર છે એનું મુખ્ય ઉદ્દેશ્ય છે. 2 દિવસથી હું જોઈ રહી છું કે કેટલા બધા અધ્યાપક મિત્રો, શરીફાબેન હોય કે ધ્વનિલભાઈ હોય કે પછી બીજા અનેક મિત્રો પાછળ બેઠા છે. ઇનફેક્ટ શિરીષભાઈ પંચાલ પણ પાછળ બેઠા હતા વિદ્યાર્થી મિત્રો સાથે. અને ત્યારે એમ થયું કે આ બધા શું છે? આ અમે જ્યારે આજે જ્ઞાન સત્રમાં આવીએ છીએ ત્યારે અમે એમ કહીએ છીએ કે આ અમારા સર છે, આ અમારા સર છે. એમ આજથી 5-10 વર્ષે જ્યારે તમે આવો ત્યારે તમે અહીંયા આ રીતે વાત કરતા હો અને અમે ત્યાં બેઠા હોઈએ ત્યારે તમે અમારો પરિચય આપો કે અમારા મિસ છે. એવી એક પરંપરા ચાલુ રહે અને તમારું સહભાગીપણું વધે એટલા માટે આ સત્રનું વિશેષ આયોજન કર્યું છે. અને તમારી સહભાગિતાને, તમારી સર્જનાત્મકતા દ્વારા અમે આગળ લાવવા ઈચ્છીએ છીએ. તો આ તમારી સર્જનાત્મકતાને સૌથી યોગ્ય રીતે જો કોઈ માર્ગદર્શન આપી શકે તો એવા નીવડેલા 4 સંપાદકો આપણી સામે અહીંયા હાજર છે. એતત સામાયિકના કમલભાઈ વોરા, સમીપે સામાયિક સાથે જોડાયેલા જયદેવભાઈ શુક્લ, નવનીત સમર્પણ સામાયિક સાથે જોડાયેલા દીપકભાઈ દોશી અને પરબ સામાયિક સાથે જોડાયેલા યોગેશભાઈ જોશી. આ ચારેયનું આપણે તાળીઓના ગડગડાટથી સ્વાગત કરીએ છીએ. અને આજે આ મિત્રો માત્ર સંપાદક નહીં પણ વિદ્યાર્થી મિત્રોના મિત્રો બનીને માર્ગદર્શન આપવાના છે. આ બેઠકમાંનું આયોજન આપણે એ રીતે કર્યું છે કે સૌથી પહેલાં તમારા સૌ વિદ્યાર્થીઓના પ્રતિનિધિ એવા ઈશાનભાઈ દોશી પોતાની વાત કરશે. ઈશાન દોશીનો પરિચય હું એ રીતે આપીશ કે ઈશાન દોશી એ નાટ્ય સાથે જોડાયેલા છે. 10 વર્ષની ઉંમરથી તેમને નાટકોમાં રસ પડ્યો અને ત્યાર પછી એમણે જર્નાલિઝમનો કોર્સ કર્યો. અંગ્રેજી સાહિત્ય સાથે તેમને MA કરી રહ્યા છે અત્યારે, અથવા MA પૂરું થયું છે. અને હાલમાં તેમણે થોડાક સમય પહેલાં એટલે કે 2015માં મોહનનો મસાલો નામનું નાટક લખ્યું.
આ યુવા અવાજ જુઓ, મોહનનો મસાલો. મોહન અર્થાત તમે જાણો છો મોહનદાસ કરમચંદ ગાંધી એ મહાત્મા બન્યા. તો કયો મસાલો એવો હતો જેનાથી એ મહાત્મા બન્યા? એવા કંઈક વિઝન સાથે ઈશાને મોહનનો મસાલો નાટક લખ્યું અને એ અંગ્રેજી, હિન્દી અને ગુજરાતી ભાષામાં પરફોર્મ થઈ રહ્યું છે. તો સૌથી પહેલાં ઈશાન પોતાની આ સર્જનાત્મક પ્રક્રિયા વિશે આપણી સાથે 10 થી 12 મિનિટ વાત કરશે. ઈશાનની આ સર્જનાત્મક પ્રક્રિયાની વાત કર્યા પછી દીપકભાઈ એક સંપાદક તરીકે જ્યારે નવી કૃતિ આવે છે ત્યારે કઈ રીતે આપણે વિચારીએ છીએ એની વાત કરશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પોતાની કૃતિ રજૂ કરશે અને અહીંયા રહેલા સંપાદકો એમને માર્ગદર્શન આપશે અને પોતાની વાત રજૂ કરશે. તો હું સૌથી પહેલાં ઈશાનને નિમંત્રણ આપું છું કે પોતાની સર્જનાત્મક પ્રક્રિયા વિશે વાત કરે. ઈશાન. ગુડ મોર્નિંગ, સુપ્રભાત. 2014માં પૃથ્વીના પેપરબેક બુક સ્ટોરમાં મોહનનો મસાલો લખતા લખતા મને ક્યારે એક એવો વિચાર આવ્યો કે મારી એક વિચિત્ર કલ્પનાના લીધે મારું જીવન બદલાવાનું છે. મારી આ એક વિચિત્ર કલ્પના એ હતી કે મારે મોહનદાસ કરમચંદ ગાંધીને મારા મિત્ર બનાવવા હતા. હવે તમે વિચારતા હશો કે તમે બાપુનો મિત્ર કઈ રીતે બનાવી શકો? ત્યારે મેં પણ એ જ સવાલ કર્યો હતો. મારી ઈચ્છા તો ખરી હતી. હવે બાળપણમાં આપણે બધા ભણતા હોય છે બાપુ વિશે કે મોહનદાસ કરમચંદ ગાંધી ઇઝ ધ ફાધર ઓફ આર નેશન, યુગ પુરુષ, સેન્ટ ઇન ડિસગાઇઝ, સેવિયર ઓફ ધ વર્લ્ડ, મહાત્મા. આ બધા ગોખેલા ટાઇટલો મારા મગજમાં ફરતા હતા. હવે આ ટાઇટલોને કૂદીને મારે એક 19 વર્ષના છોકરાએ એમના વિશે નાટક કઈ રીતે લખવું એ બહુ જ ડર લાગતો હતો. પણ મારા દિગ્દર્શક મિત્ર, વડીલ મિત્ર મનોજ શાહે એમની સ્ટાઇલમાં કીધું હતું કે વાલા, આઈ વોન્ટ એ યંગ ગાંધી એન્ડ આઈ વોન્ટ એ યંગ વોઇસ ફોર હિમ. તો મેં પ્રયત્ન કર્યો. પણ મારા જેવા એક ફર્સ્ટ ટાઈમ પ્લે રાઇટે એક યંગ ગાંધી ક્યાં શોધવા? પુસ્તકોમાં જાણકારી મળે, પણ નાટક લખવું અને એક પુસ્તક લખવું બહુ જ અલગ વસ્તુ છે. તો પુસ્તકો તો વાંચી દીધી. હવે સવાલ એ હતો કે મારે કોના માટે નાટક લખવું? મારા પાડોશી નીનીબેન માટે નાટક લખવું, મારા મમ્મી પપ્પા માટે લખવું, મારા મિત્રો માટે લખવું? મેં કીધું ના, મારે આ નાટક મારા માટે લખવું જોઈએ. જે મને પણ બાપુ વિશે નથી ખબર એ મારે શોધવું જોઈએ. પછી ધીરે ધીરે મારા મિત્રો સાથે સવાલ જવાબ કરતાં કરતાં મને એ ખબર પડી કે મારી જનરેશન છે એ મહાત્મા ગાંધીને ઓળખે છે, પરિચય છે, પણ પરિચય દેટ ઇઝ નોટ ઇનફ. આપણે હજી જાણવા જોઈએ એમને. પછી એક ભય લાગવા માંડ્યો કે મારા પછીની પેઢીઓ બાપુ સાથે કેવી રીતે રિલેટ કરશે? આપણા કરન્સી પર છપાયેલા ફોટા પરથી, કે દરેક શહેરના MG રોડથી, કે એમના અનેક પૂતળાઓથી? પણ એ ખરેખર થોડી બાપુ છે. પછી વાંચતા વાંચતા એક એવી પુસ્તક મળી. એક બહુ જ પ્રખ્યાત સાયકોલોજિસ્ટ છે એરિક એરિક્સન. એમણે ગાંધીઝ ટ્રુથ નામક એક પુસ્તક લખ્યું છે. એમાં એમણે એક બહુ જ સુંદર વાત કરી કે બાપુને જાણવા હોય તો તમારે મોહન કે મોહનિયાને જાણવું પડે. એ નાના બાળકને, જે 5 વર્ષનો મોહનિયો પોરબંદરની ગલીઓમાં ભાગતો, ટોપ સાથે રમતો, ગીલી દંડા રમતો, ડરતો, બીકણ હતો, અંધારાથી ડર લાગતો, ભૂત પ્રેતથી ડર લાગતો. મેં કીધું હા, આ તો મને પણ અંધારાથી ડર લાગતો હું જ્યારે નાનો હતો. મને પણ ભૂત પ્રેતથી બહુ જ ડર લાગતો જ્યારે હું નાનો હતો. મેં કીધું હું કદાચ મહાત્મા ગાંધી સાથે મિત્રતા નહીં કરી શકું, પણ હું મોહનિયા કે મોહન સાથે મિત્રતા કરી શકીશ. તો મેં કીધું એ હવે મારે મિત્રતા તો મોહન કે મોહનિયા સાથે જ કરવી છે. પણ હવે પછી ધીરે ધીરે વાંચતા વાંચતા ખબર એ પડી કે મોહન અને મોહનિયા તો મારી જેમ સામાન્ય છોકરો જ હતો. એટલે એને પણ ઈચ્છાઓ હતી, ભય તો હતા જ, સાથે સાથે ભણવામાં એકલા થોડા કાચા હતા.
7 વર્ષની ઉંમરે એમને શિફ્ટ થવું પડ્યું હતું ગુજરાતમાં શિફ્ટ થવું પડ્યું હતું, એટલે પોરબંદરથી રાજકોટ જવું પડ્યું હતું. એટલે આપણે પણ શિફ્ટ થઈએ એટલે આપણે બધા આપણા મિત્રોને પાછળ છોડી જઈએ, થોડી ફેમિલી પાછળ છોડી જઈએ તો કેવું ઇમોશન હોય એ સમજવા માટે મેં મારા મિત્ર સાથે વાત કરવાની ચાલુ કરી. મેં મોહનિયાને હું પૂછવા લાગ્યો, મારા મગજમાં મને મોહનલાલ દેખાયો અને પછી ધીરે ધીરે એવી રીતે જ લખવા માંડ્યો. અને પછી મેં મોહનિયાને એ પૂછ્યું કે મેં કીધું હું તારા વિશે નાટક લખું છું, એનું ટાઇટલ શું આપું? તો કે બાપુનું બાળપણ નાટક સારું નહીં લાગે. તો મેં કીધું મોહનનો મસાલો કેવો લાગશે? તો કે મોહનનો મસાલો, હવે તમે બધા જાણતા હશો કે બાપુ તો બહુ જ મિનિમલિસ્ટિક માણસ હતા. એટલું સ્વાદવાળું જમવાનું એ નહીં જમતા, એકદમ સિમ્પલ, કોરો ભાત પણ ખાઈ લે ઘી સાથે, એવા માણસ હતા. મેં કીધું એની સાથે એક આયરની રમે કે મોહનનો મસાલો કરે કે હવે આ કોરા ભાતમાં તમે થોડો મસાલો નાખો તો એ પુલાવ બની જતો હોય છે. તો એવી રીતે એ બધા નાના નાના મસાલાઓને આપણે બહાર કાઢીએ, એ પુલાવમાંથી આપણે એવી પ્રક્રિયા કરીએ કે આ બધા મસાલાઓ બહાર કાઢીએ એટલે પાછળ છેલ્લે જે બચશે એ કોરો ભાત બચશે અને કદાચ ત્યારે આપણને બાપુ મળી જાય. તો એટલે એ ટાઇટલ આવ્યું કે મોહનનો મસાલો. પછી મારું પહેલું નાટક હતું, એટલે પહેલાં નાટક લખતા લખતા આપણને જરાક એડવાઇસીસની તો બહુ જ જરૂરી હોય. એટલે મારા મેન્ટર છે નવશીલ મહેતા, બહુ જ સારા નાટકકાર છે, એમને પણ મને ઘણી બધી સલાહો આપી. પછી આલેક પદમસિંહના દીકરા છે કૌસર પદમસિંહ, એને એક બહુ જ સુંદર વાત કરી કે હું ત્યારે બુકશોપમાં બેસીને લખતો, કોલેજ સાથે બુકશોપ ચલાવતો, કારણ કે મને એવું થતું કે ઘરે તો હવે પુસ્તક રાખવાની જગ્યા નથી, એટલે બુકશોપમાં જ બેસીને જે વાંચવું હોય એ વાંચીને પછી ખુશ રહેવું. એટલે ત્યાં મારા મિત્ર આવ્યા અને મને કે તું શું લખે છે? મેં કીધું હું બાપુ વિશે લખું છું. કે એ તો બધાએ લખ્યું છે. મેં કીધું હા હું જાણું છું, પણ હું આ મારા મિત્ર છે મોહનિયા, હું એમની સાથે તમારો પરિચય કરું. કે મોહનિયા તો છે પણ મોહનિયા તો 1800s માં 1900s માં જીવી ગયો, એ આજ સાથે કેવી રીતે રિલેટ કરી શકે? હું ના રિલેટ કરી શકું. મેં કીધું હા એ વાત સાચી કે આપણે બાપુને કે મોહનિયાને આપણે આજના સાથે કેવી રીતે રિલેટ કરી શકીએ? તો મેં મારા નાટકમાં મોહનિયાને કે મોહનદાસને, એક 24 વર્ષના મોહનદાસને મુંબઈ લઈ આવ્યો છું 2015માં. એ મુંબઈ આવ્યો છે પોતાની ખોયેલી ડાયરી શોધવા, એટલે એ પણ પોતાના મસાલા શોધવા આવ્યો છે. કારણ કે એ બધાને પૂછે છે કે તમે બાપુ કરો છો, મહાત્મા કરો છો, તમે મોહનને તો ભૂલી ગયા છો, ક્યાં છે આ મોહન? તમારે પણ શોધવો પડશે. તો કે હું પણ મારી જાતને ભૂલી ગયો છું કે મારે પણ મોહનને શોધવો છે. તો એ મણિભવન જાય છે, મુંબઈમાં એક બહુ જ સરસ જગ્યા છે મણિભવન, ત્યાં બાપુ રહેતા. તો કે ત્યાં છે મોહન છે અંદર? કે મોહન નથી. બધા પૂતળાઓ પાસે જાય છે, બધા MG રોડ ઉપર જાય છે કે અહીંયા મોહન મળશે મને? કે ના અહીંયા મોહન નહીં મળે. તો હવે મોહન મળશે ક્યાં? મોહન કહે છે મોહન એમાં જ મળશે જેમાં બાપુ છે, કારણ કે મોહનના થ્રુ જ બાપુ બન્યા હતા. એ આપણે બધાએ યાદ રાખવું જોઈએ, કારણ કે આ મારું પહેલું નાટક હતું, એટલે આ મારો એક મસાલો બની ગયો. એટલે હું મોટો થઈને મારે જો વધારે નાટકો લખવા હશે તો મારે આ લેસન ત્યારથી જ શીખવું પડશે, આ મસાલો અત્યારના જ સૂંઘવો પડશે, તો હું મોટો થઈને કદાચ કંઈક સમજી શકીશ. એટલે એ રીતે મોહનના મસાલાઓ પણ મોહન એક આખરે એ જ કહેવા માંગે છે કે તમારી અંદર જેટલા પણ મસાલા હોય છે એ તમારે સૂંઘવા પડે, તમારે ઓળખવા પડે. જો ઓળખી જશો તો મોટા થઈને તમે પણ એ વાનગી બનાવી શકશો, પોતાની વાનગી, બીજા કોઈની નહીં, ઓલ યોર્સ, તમારા અંદરની વાનગી. એટલે આ મારા નાટક લખવાની પ્રક્રિયા હતી. ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યો છે એટલે મારી ગુજરાતી એટલી સારી નહીં હોય, એટલે થોડું માફ કરજો મને. પણ મને એમ લાગે છે કે આપણે હવે આવવાની જે જનરેશન્સ છે, હવે જે પેઢીઓ છે, એને પરિચય આપણે બાપુનો એવી રીતે નહીં આપી શકીએ કે એ તો બહુ જ મહાન માણસ હતા. એ મને ખબર હશે કારણ કે મેં વાંચ્યું છે. એ બહુ જ સેન્ટલી હતા, સ્પિરિચ્યુઅલ હતા, પોલિટિકલી એક્ટિવ હતા. એવી રીતે આપણે રિલેટ નહીં કરી શકીએ. કારણ કે હું બાળકો સાથે વાત કરતો હું અને એમને કહું કે મેં આ નાટક લખ્યું છે, તો કે હા બાપુ તો ઇઝ ધ ફાધર ઓફ ધ નેશન, એ તો સત્યાગ્રહ અને એ બધું કરતા, પણ એ લોકોને એ નથી ખબર કે એ સામાન્ય માણસ પણ હતા,
કે એક માણસ 15 વર્ષની ઉંમરે 12 વર્ષની ઉંમરે લગ્ન કરવા પડે અને તોય એ માણસમાં સમજ છે કે મોટા થઈને ચાઇલ્ડ મેરેજ અબોલિશ કરી શકે, એવું રિફોર્મ મુવમેન્ટ પણ લાવી શકે. એટલે એ એક સામાન્ય બાળકમાંથી આવે છે, કારણ કે એને નહોતા લગ્ન કરવા 12 વર્ષની ઉંમરે. એ બધા જ લેસન એના બાળપણમાંથી આવે છે. તો એ આપણે યાદ રાખવા જોઈએ કે મોહનને ભૂલવો ના જોઈએ. તો તમને પણ વિનંતી કરું છું કે તમે પણ નાના મોહન્યા અને મોહનને ભૂલતા નહીં, કારણ કે ભૂલી જશો તો બાપુ એ ભૂલાઈ જશે. બસ એટલું જ છે. આપણા યુવાનોની ઊંચાઈ ખરેખર વધી ગઈ છે. યુવાનોની સૌથી મોટી વિશેષતા એ છે કે એ સૌથી વધારે નિખાલસ છે અને એ આપણા માટે બહુ મોટી આશા છે. ઈશાન એ પોતાની વાત જે રીતે આપણને રજૂ કરી, એ કેટલી અદ્ભુત વાત, એકદમ નાનકડી અને છતાં પણ એકદમ નિખાલસ વાત. મસાલો સાંતળીએ ને ઈશાન, ત્યારે એની બહુ જ મજા આવે ને એની જે સુગંધ હોય એ બહુ આગવી સુગંધ હોય. એની વાત આપણને કરી. અને હવે પછી હું દીપકભાઈ દોશી, નવનીત સમર્પણના સંપાદકને વિનંતી કરીશ કે એક કૃતિ જ્યારે એમની પાસે આવે છે ત્યારે તેઓ એને કઈ રીતે પસંદ કરે છે એની આખી ભૂમિકાની વાત દીપકભાઈ દોશી કરશે. દીપકભાઈ. આભાર સેજલબેન. મંચ ઉપર ઉપસ્થિત અને સામે બિરાજમાન આપ સૌ સ્વજનો, પરિષદ આ રીતે વિદ્યાર્થીઓ સાથે એટલે વિદ્યાર્થીઓ પાસે પહોંચી અને વિદ્યાર્થીઓને પોતાના તરફ ખેંચ્યા, એ સૌથી મોટો આનંદનો વિષય. અને અહીંયા વાત મારે કઈ રીતે મારા સંપાદકીયની નથી કરવી, મારે એ કહેવું છે કે વિદ્યાર્થીઓ જે છે એના પર એક ભારણ છે, મને લાગે છે. શિક્ષણની જે પદ્ધતિ છે, કાલે ઈલાબેને બહુ સરસ રીતે વાત મૂકી છે, એટલે એમાં વધારે ઊંડો નથી ઉતરતો. પણ શિક્ષણ જે આપણને પદ્ધતિ આપે છે એમાંથી જે કંઈ પ્રક્રિયા રચાય છે એનાથી આપણે પરિચિત છીએ, એના ઘણી બધી મર્યાદાઓથી પણ પરિચિત છીએ. મારે જે કહેવું છે આ છે કે ઈલાબેન જે સંસ્થાના ઉપકુલપતિ હતા, એ ગાંધી વિદ્યાપીઠ, એમાં એનું મુખ્ય વાક્ય, ધ્રુવ વાક્ય એમ છે, સા વિદ્યા યા વિમુક્ત. વિદ્યા એ છે જે તમને મુક્ત કરે. પણ આપણે શિક્ષણ માટે એવું કહી નથી શકતા કે આપણને મુક્ત કરે છે. કદાચ હિન્દીમાં એને શિક્ષા કહે છે, એ કેટલાકને શિક્ષા જેવું પણ લાગતું હોય. પણ મારું કેવું એ છે, મહત્વની વાત એ કે વિદ્યા દ્વારા આપણે પોતાનો વિકાસ કરીએ, આપણે પોતાની મુક્તિ આપણે પોતે મેળવીએ. ઈશાને જે મને સરસ વાત કરી કે આપણો પોતાનો મસાલો આપણે શોધવો પડે. આપણને જે આપવામાં આવે છે એમાં કદાચ આપણે કંઈ ફેરફાર ન કરી શકીએ, કે આપણે શિક્ષણ પદ્ધતિ આખાને બદલી ન શકીએ, પણ એટલું તો કહી શકીએ કે જે શિક્ષણ પદ્ધતિ આપણને નથી આપતી એ આપણે આપણી કોઈ વિદ્યા દ્વારા આપણામાં ઉપાર્જિત કરીએ, આપણે એનું સંવર્ધન કરીએ. અને મને લાગે છે કે આટલા બધા કવિઓ આપણી વચ્ચે હોય ત્યારે એક આશા પણ જન્મે છે કે આ જે પ્રક્રિયા છે, શિક્ષણ પ્રક્રિયા, એની જે મર્યાદાઓ છે એ મર્યાદાઓને આ સર્જકો પોતાની સર્જનશીલતાથી ઓળંગી જાય. મારી એવી શુભેચ્છા પણ છે. અને હું આ વાત માત્ર કહેવા ખાતર નથી કહેતો, હું એમાંથી પસાર પણ થયો છું. એટલે મેં બીકોમ કર્યું છે અને ત્યાર પછી હું MA કર્યું, ને MA કર્યા પછી મને ખ્યાલ આવે કે મારી અંદરની જે વિદ્યા છે એ શિક્ષણ તરફી નથી, વિદ્યા તરફી છે. તો મારે શું કરવું? એટલે મેં MA કર્યું ગુજરાતી સાથે, ને પછી મને ખ્યાલ આવ્યો કે આની અંદર જે કંઈ જુદી જુદી વિધાઓ છે, જે આનંદ છે, એને કઈ રીતે પ્રાપ્ત કરી શકાય, શબ્દો દ્વારા કેવી રીતે સંયોજન કરી શકાય, કેવી રીતે આપણી જાતને સતત કોઈ પ્રશ્નો પૂછી શકાય, એમાંથી આનંદ આવી શકે, એમાંથી પોતાની એક અભિવ્યક્તિ રજૂ થઈ શકે. કવિઓ તો છે જ અહીંયા. મારે એક નમ્ર ભલામણ પણ કરવાની છે કે આ સર્જકો લખે તો બહુ આનંદની વાત છે, પણ એની સાથે સાથે ભરપૂર વાંચન પણ કરવું જોઈએ. આ વાંચન એટલા માટે છે કે એમને ખ્યાલ આવે, નકશો મળે એમને કે આ કામ થઈ ગયું છે અથવા આ કામ થયું છે, તો મારે કયા કામ સુધી પહોંચવું છે, કયા ગામ સુધી પહોંચવું છે, મારે કઈ વાત કેવી છે.
ઈશાને પોતે શોધ્યું કે મારે મોહનની વાત કરવી છે તો કેવી રીતે કરવી છે, કઈ રીતે કરી શકાય. તો આ બધા જ જે સર્જકો છે, નવસર્જકો છે, એનો આ પ્રશ્ન છે કે અમારે પોતાની વાત કરવી છે તો કેવી રીતે કરવી જોઈએ. તો ઘણી વખત એવું થાય કે તમે લખો તો એમાં જે મોટા કવિઓ છે એનું અનુરણન આવ્યા કરે અને તમને ખ્યાલ ન હોય, તમને એમ થાય કે મેં તો મારી રચના આપી છે તો કેમ સંપાદકોને ગમી નથી. પણ સંપાદક હજારો રચના વાંચતો હોય એટલે એને ખ્યાલ આવે કે રમેશ પારેખની આમાં અસર છે, અનિલ જોશીની અસર છે કે સિતાંશુ યશસ્ચંદ્રની અસર છે. તો એ અસરવાળી જે વાત છે એમાં મૌલિકતા ક્યાં હોય, તો એ મૌલિકતા તપાસતા હોય છે. અને મૌલિકતા માટે તમારે આજુબાજુ શું ચાલી રહ્યું છે, શું સર્જન થઈ રહ્યું છે, શું કરવું છે ને શું નથી કરવું, એની તમારે પણ સ્પષ્ટતા કેળવવી પડે. અને ધીમે ધીમે કેળવાય. એવું નથી કે તમે એ કેળવો પછી જ એમાં પ્રવેશો, પણ તમે પ્રવેશતા પણ જાઓ, વાંચતા પણ જાઓ, અને એ પ્રક્રિયા એ રીતે ડેવલપ થતી હોય છે. તમને પોતાને પણ અંદાજ આવતો જાય કે હા, મારે જે મેં કામ કર્યું છે એમાં આટલી ત્રુટીઓ છે અને એને કેવી રીતે નિવારી શકાય. આજે એ ત્રુટીઓ નિવારવા માટે આપણી પાસે 3 કવિઓ છે અને પોતે સંપાદકો પણ છે, એટલે એનો લાભ પણ આપણને મળવાનો છે. અને ખાસ મારે એ કહેવાનું છે કે કોઈ પણ સંપાદકને, ઘણા લોકો સંપાદકને કંઈક કૃતિ મોકલતા ડરતા હોય છે, તો મારે કહેવાનું એ છે કે તમારી કૃતિ અમારો રો મટીરિયલ છે, એટલે અમારા માટે તો બહુ અનિવાર્ય છે, એટલે તમારે ડરવાની તો જરૂર જ નથી. બીજી વસ્તુ એ કે તમે જે લખો છો એ અમારા સુધી પહોંચે ત્યારે અમને એવું પણ લાગે કે આ કોઈ અક્ષર રૂપે વ્યક્તિ અમને મળવા આવી છે. તમને સાક્ષાત તમે જોતા નથી, પણ તમારી એક ભાવના, તમારું એક અભિવ્યક્તિ તમે અમને મોકલો છો. તો એ અભિવ્યક્તિ સાથે અમારું સાયુજ્ય થાય. અમે તમને સાંભળતા હોઈએ છીએ, રીતે તમારા અક્ષરો દ્વારા તમને સાંભળીએ છીએ, તમને મળીએ છીએ. તો એ જે મેળ છે, એ મળવાનું છે, એ ભલે આમ એકાંતમાં થતું હોય, મારા ટેબલ પર થતું હોય, પણ એ મળવાનું તો 2 વ્યક્તિનું થાય જ છે. અને એ 2 વ્યક્તિમાંથી જે કંઈ ઉપજે છે, મને નથી ખબર કે તમે નવનીત સમર્પણ જોયું છે કે કેમ, પણ નવનીત સમર્પણ હું એ રીતે જોઉં છું કે એક વ્યક્તિ મારી પાસે આવે છે એની પોતાની અભિવ્યક્તિ લઈને, તે અભિવ્યક્તિમાં બીજા જે મારા વાચકો છે એને રસ પડે કે કેમ, જે એવું કંઈ પણ હોય, નાનામાં નાની વ્યક્તિ હોય. ઘણી વખત એવું થતું કે હું ક્યાંક જાઉં ને મને કહે કે સર તમે મારી કૃતિ છાપી દીધી. જોઉં તો 16 વર્ષનો છોકરો હોય, ત્યારે આપણને આનંદ પણ થાય કે આ 16 વર્ષના છોકરામાં એવું કંઈક છે કે જે મારા વાચકોને પહોંચાડી શકાય. અને આવી પ્રક્રિયા સતત, હું એકલો નહીં, દરેક સંપાદકને. અને આનંદ એટલા માટે પણ થાય કે અમે બધા જ આગળની પેઢીને વાંચી ચૂક્યા હોઈએ. હવે નવી પેઢી પાસેથી કોઈ નવી અપેક્ષા, કોઈ નવી સર્જનાત્મકતા આવી હોય તેનો સૌથી વધારે આનંદ એક સંપાદકને થતો હોય છે. અને આવો આનંદ આપવા માટે હું તમને બધાને આમંત્રણ આપું છું. આભાર. હવે હું પાયલ ધોળકિયાને એની કવિતા વાંચવાનું કહું છું. સૌને મારા નમસ્કાર. મારું નામ પાયલ ધોળકિયા છે ને કચ્છ યુનિવર્સિટી ભુજ કચ્છથી હું આવું છું. આજના જટિલ સમયમાં જ્યારે વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામનો માણસ ઉપર એટલો બધો પ્રભાવ પડી ગયો છે કે માણસની જે લાગણીઓ છે એની કેવી રીતે કચડાઈ જવાની હાલત જે હોય છે એનું નિરૂપણ હું આ કાવ્યમાં કરું છું. આ તે કેવા બંધનના સ્પંદનો, છૂટાછવાયા વાદળો પણ કાબૂમાં આવી જાય. જ્યારે વર્ષાની ગર્જના થાય, જેમ આપ ગુમાવ્યાની વેદના ખરતા તારા સિવાય કોઈ જાણી શકતું નથી. તદ્દન એવું જ થાય છે આ રહસ્યમય જિંદગીમાં. દૂર વસતા આપ્તજનોનો સાથ હોવો એ આજે ઓક્સિજન જેવું ફરજિયાત બની ગયું છે. સંબંધો હવે લાગણીના વેન્ટિલેટર ઉપર પાંગરે છે. લાગણીની ભીનાશની ખપ વર્તાય છે. સાચવી લેજો આ સંબંધોને, નહીં તો એ દિવસ દૂર નથી જ્યાં લાગણીઓના પણ બેસણામાં જવું પડશે. તમે છેલ્લી પંક્તિ ન વાંચી, મારી પાસે પ્રત છે એમાં છે, અને રેશમની ગાંઠે બંધાયેલા સંબંધો પણ છૂટા પડશે. કારણ કે એમાં
જે આનંદની વાત છે, તમે શરૂઆત એમ કરો છો કે આ તે કેવા બંધનના સ્પંદનો, અને છેલ્લે પાછી બંધાયેલી વાત, તો એ જે ચમત્કાર સર્જાય છે એને લીધે કે જે શરૂઆતમાં બંધનની વાત કરી અને આખરે જે બંધનની વાત થઈ, તો એ સુંદર પંક્તિ હતી, એ તમારે જાળવી લેવા જેવી હતી. સરસ કવિતા થવા તરફ જઈ રહી છે આ. અને એક હું બધા જ યુવા મિત્રો માટે કહું કે આજે તમને આટલા બધા સાક્ષરો સામે વાંચવાની તક મળી છે એ માટે, અને અમને એના સાક્ષી થવાની તક મળી છે, એટલે અમે સિતાંશુભાઈનો અને પરિષદનો આભારી છીએ. આવી તક વારંવાર મળતી નથી. અમે તમારી ઉંમરના હતા ત્યારે અમને આવી તકો નહોતી મળી. અને આ સિતાંશુભાઈ પ્રમુખ છે એટલે નથી કહેતો, એક અમે જ્યારે 1975માં શબ્દલોકમાં મળતા, એટલે મારી એક અંગત વાત કહું એટલે તમને થોડો ખ્યાલ આવે કે મને એક જ વખત ઉમાશંકરભાઈ પાસે કવિતા વાંચવાની તક મળી હતી કોઈ ઘરમાં. તો મને જે મેં 3 જણાને એકાગ્ર ચિત્તે કવિતા સાંભળતા જોયા છે, તો એક ઉમાશંકરભાઈ, એક સિતાંશુભાઈ અને એક કવિ મિત્ર દિલીપ ઝવેરી. એટલા બધા એકાગ્ર, એટલે આ એમનું ત્યારથી ચાલ્યું આવે છે કે અમને ત્યારથી એમણે જે પ્રોત્સાહન આપ્યું હતું એ આજે એમને યુવા વિદ્યાર્થીઓ આ સ્મરણમાં આવ્યા અધિવેશનના. એટલે આ સરસ કવિતા છે કે આ વર્ષાની ગર્જના થાય ને આપ ગુમાવ્યાની વેદના, ખરતા તારા સિવાય કોઈ જાણી શકતું નથી. એટલે તમે વધારે ઘૂંટો તમારી કવિતાને, વધુને વધુ વાંચો અને લખતા થાઓ, એટલે એ તરફ આગળ વધાશે. અને એક બીજું સામાન્ય કહું કે તમને એક કોઠા સૂઝથી ધીમે ધીમે ખબર પડવા માંડશે કે ક્યારે સારી કવિતા થઈ કે વાર્તા થઈ. એટલે શક્ય છે કે કોઈ સંપાદક એ સ્વીકારે તો બહુ હરખાઈ ન જવું, નકારે, અસ્વીકાર કરે તો હતાશ ન થવું, પણ આને એક હોબી તરીકે નહીં પણ એક સાધના તરીકે તમારી સાહિત્ય પ્રીતિને વળગ્યા રહેશો તો તમને આપોઆપ માર્ગ મળશે. હવે મૃગુટી પટેલને વિનંતી કરું કે એની કવિતા વાંચો. સૌને મારા નમસ્કાર. મેં પિતા વિશે લખ્યું છે, તમે શાંતિથી સાંભળો એવી વિનંતી. પિતા. પિતા એટલે શું? માત્ર અર્થ, નામ, શબ્દ? ના, પિતા એટલે સમુદ્ર, જે સમુદ્રથી પણ વધુ ઊંડો. પિતા જેમને આંગળી પકડીને ચાલતા શીખવાડ્યું, જેમને આખી દુનિયા ખભે બેસાડીને બતાવી, જેમને પોતાનો જીવ માન્યો, તે પિતા. પિતા એટલે પરમેશ્વરે આપેલી અમૂલ્ય ભેટ. પિતા એ કોઈ અર્થ નથી, પિતા એ કોઈ નામ નથી, પિતા એ કોઈ શબ્દ નથી, પિતા એ કોઈની તુલના નથી. પિતા એ સમગ્ર જીવન છે મારું, કેમ કે પિતા છે તો હું છું. પિતા એટલે માત્ર અર્થ, શબ્દ, નામ નહીં. થેન્ક યુ. એટલે આ જે પ્રક્રિયા છે, તમે પિતા, એક શબ્દ, એક સંબંધ, એને વિશે જે આગળ વિચારો છો એમાંથી જ કવિતા ઉદ્ભવતી હોય છે. અને એ તરફ જ તમે જઈ રહ્યા છો કે પિતા એ કોઈ અર્થ નથી, પિતા એ કોઈ નામ નથી, પિતા એ કોઈ શબ્દ નથી, પિતા એ કોઈની તુલના પણ નથી, પણ પિતા એ સમગ્ર જીવન છે. એટલે એક પિતા, એક ચિત્ર તમારી આંખ સામે રાખી અને પછી તમે જે આગળ વધો છો, એટલે એ રીતે કવિતામાં તમારી ગતિ છે. સારી વાત છે. ચારવી ભટ્ટ. સીધી કવિતા જ વાંચવા વિનંતી છે. આજે હું કચ્છથી આવું છું અને આજે થોડી વાર માટે આપણે કચ્છના રણને અહીંયા ઊભું કરી દઈએ. મારી કવિતાનું નામ છે સફેદ રણની આહલાદકતા. શશીની ગહનતાને બાથમાં લઈ તે તો પૂનમની ચાંદની ઓઢી, અમાસના અંધકારના આંસુ લૂછતા તે તો આપી તારી રોશની. નાના બાળક માટે ધૂળ બનીને એની હથેળીમાંથી તું સરકી ગઈ, મોટેરાએ તને હથેળીમાં ઉચકી અને તું સેલ્ફી પોઈન્ટ બની ગઈ. તારી આભા છે કચ્છની શોભા, ઓ કચ્છના રણ તને છે દરિયાની ઝંખના. ભોમિયા કચ્છના ખેંચી લાવે તને જ તારી કોર, બસ મલકાઈ અને તારા છલકાતા પાણી ઓઘાડી દે માયલી કોર. સર્જક માટે અફાટ શબ્દોની સર્જનાત્મકતા છે તું, તો કોઈ માટે એક સુંદર શાંતિની ઝંખનાની એકલતા છે તું. આભાર.
સારી વાત છે કે તમે તમારા જે પરિવેશમાંથી આવો છો ત્યાં એને વિશે કવિતા લખો. આમાં એક જ મને સૂચન કરવાનું મન થાય કે તમે એક તરફ શશી શબ્દ વાપરો છો અને પછી સેલ્ફી, તો એની એક સભાનતા રાખવાની કે હું જે શબ્દ પ્રયોગું છું મારી અભિવ્યક્તિ માટે, તો એની એક જગા બનાવવી પડે. અંગ્રેજી શબ્દ વાપરવાની ના નથી, પણ એ સુધી પહોંચવાનો એક આખો સભાનતાપૂર્વક પ્રયત્ન કરવાનો. અને દરેક કવિતાએ તમે એ વિચારતા જાઓ કે હું મારી અભિવ્યક્તિ કઈ રીતે વધારે સારી કરું, બીજાથી જુદી કરું, અથવા મને જે ભાવ થયો છે એ અન્ય કોઈએ વ્યક્ત કર્યો છે તો એણે કેવી રીતે કર્યો છે, એમાંથી પણ આપણને ઘણું શીખવા મળે. ને એના માટે જેમ દીપકભાઈએ કહ્યું એમ ભરપૂર વાંચો, ઉત્તમ કવિતાઓ વાંચો, તો તમને એની મેળે રસ્તાઓ ખુલતા જશે. ખૂબ શુભેચ્છાઓ. ધારા વી ઠક્કર. કવિતાનો ટાઇટલ છે ચાલને ફરી એકવાર. ન સમયની ભાન ન સમજની ભાન, કોઈ કંઈ કહી જાય તો ન સમજની ભાન. ચાલને ફરી એકવાર એ સમયને જીવી લઈએ. કોઈ આપે જો એક ચોકલેટ તો ખુશ થઈ જઈએ. રાહ જોઈ દિવાળીની ન કપડાં લેતા, ઘરના બધા દિવાળીના રૂપિયા દેતા. જ્યારે કોઈ એ માંગે તો કેવા રડવા બેસતા. જ્યારે ટેકનોલોજીની ધારામાં વહેતા જઈએ, ચાલને ફરી એ સમયની ધારાને જીવી લઈએ. થેન્ક યુ. સરસ, બહુ સરસ. કેટલી સરસ વાત કરે છે. કોઈ પણ જો એક ચોકલેટ આપે તો ખુશ થઈ જઈએ. અને ઘરના બધા દિવાળીનો રૂપિયો દેતા, જ્યારે કોઈ માગે તો કેવું રડવા બેસતા. એટલે સરસ તમારી પંક્તિમાંથી એક મજામાંથી સુંદર કવિતા થઈ ગઈ છે. લખો લખો. હા, ધારા. હવે હું જયદેવભાઈની પાસે જે કવિતાઓ છે એ કવિઓને બોલાવશે અને વાતો કરશે. પહેલા રુજુતા જોશી, રુજુતા ભટ્ટ. નમસ્તે. શરદ પૂર્ણિમા, ગિરનાર અને હું. આડે હાથે મુકાઈ ગયેલો તારો ચંદ્ર આજ મળશે એવી આશાથી હું દોડી હતી મારા કૃષ્ણને મૂકીને. પ્રગાઢ રાત્રિમાં ચકચૂર થયેલો તારો ચંદ્ર એની શીતળ ચાંદનીના હથિયારથી એ જ પ્રગાઢતાને તોડશે એવી કલ્પના સાથે હું પહોંચું છું ત્યાં. અને ત્યાં મને દેખાય છે તારા ચંદ્રના એકાંતને ઝળહળાવતું મૌન. તારા ચંદ્રની સદીઓથી થતી આવેલી પ્રતીક્ષામાં દૈદીપ્યમાન થયેલા તારલાઓ. તારા ચંદ્રના સ્વાગત માટે આજ થોડો વધુ ટટ્ટાર થયેલો ગિરનાર. તારા ચંદ્રની પૂર્ણતા જોવા ઊંચા નીચા થતા પાણીને રોકવા પોતાની સીમાઓ વધારતો કુંડ. આ બધું જ છે મારી આસપાસ, પણ તારો ચંદ્ર ક્યાં? રુજુતા, મને આ કલ્પન તારા ચંદ્રના સ્વાગત માટે આજ થોડો વધુ ટટ્ટાર થયેલો ગિરનાર, એ કલ્પન બહુ જ ગમ્યું. અને એમાં સર્જકતા ચોક્કસ રહેલી છે. પણ હું બધા જ મિત્રોને કહેવા માગું છું, રુજુતાને પણ કહું કે
આપણે એક જોડણી કોષ વસાવો. દરેક જે કવિ લખવા માંગતો હોય અથવા તો જે સમજવા માંગતો હોય તેણે પણ જ્યારે કવિતા લખીએ અને એક કવિતામાં બધાને, કારણ કે બધી કવિતાઓ અમે બધાએ વાંચી છે, તો આપણી પાસે જોડણી કોષ હોવો જોઈએ. અને તમે જે કપડામાં ખર્ચ કરો છો, બીજા વસ્તુઓમાં ખર્ચ કરો છો, તેને બદલે સૌથી પહેલાં એક જોડણી કોષ તમે વસાવી લો, એટલે તમને શબ્દનો અર્થ પણ જાણવા મળે ને અર્થો પણ જાણવા મળે. એક શબ્દના કેટલા અર્થ છે. તો અને જ્યારે આપણે કવિતા લખીને મોકલીએ ત્યારે પહેલી નજર એ સંપાદકો કવિતામાં પણ રાખે છે અને બીજી નજર એ જોડણી, કે તમને એટલો ખ્યાલ હોવો જોઈએ બધાને કે આપણે ધ્યાનપૂર્વક લખીએ, સાચું લખીએ પહેલાં. અને એ દાખલા તરીકે તારા ચંદ્રની પૂર્ણતા જોવા, ઊંચા નીચા થતાં પાણીને રોકવા, પોતાની સીમાઓ વધારતો કુંડ. હવે આ જ્યારે કલ્પન આવ્યું ત્યારે એની પછી એના અનુસંધાનમાં આવતી પંક્તિને પણ આપણે સતત વિચારતા રહેવું જોઈએ, અને તો આપણે આખી વાતને પૂર્ણતાથી મૂકી શકીએ. પણ આ તમારો પ્રયાસ ખરેખર સારો છે, અભિનંદન. ધરતી રાવલ. અહીં ઉપસ્થિત સર્વને મારા નમસ્કાર. હું ધરતી રાવલ. મારું કવિતાનું નામ છે હું દિવાલ. હું દિવાલ. મારા અર્થ ઘણા બધા છે. ક્યારેક ઘર વચ્ચે તો ક્યારેક સંબંધો વચ્ચે મને ચણી દેવામાં આવે છે. મારી આદત પણ બધાને પડી જાય છે, પણ પછી કંઈક નવું દેખાય ને તો મને તોડી પણ દેવાય છે. મારે કોઈ સગું નથી કોઈ સાથે મને લગાવ. હવે બસ ક્યારેક મને શણગારવામાં આવે છે ઘરમાં આવેલી નવી ઘડિયાળથી, જિંદગીની યાદગાર પળોની ફ્રેમથી. અને ક્યારેક જો બારી સાથે હું જરાક જોડાઈ જાઉં ને તો નવા પડદાનો મને શણગાર પણ મળે છે. ક્યારેક કબાટ, બેડ અને શોકેસ મારી સુંદરતા ઢાંકી દે છે, પણ ક્યારેક ઘરમાં રમતું નાનું બાળક મારા પર પેન્સિલથી લીટા કરે ને તો હું ખુશ થઈ જાઉં છું. ઘરને મેં ચારે તરફથી ખૂબ જ સરસ રીતે ઘેરી લીધું છે, પણ વસ્તુ, વાતો અને વલણે હવે મને જુદી જ રીતે ચણી દીધી છે. પહેલાં જેવું હવે કંઈ જ નથી થતું. ક્યારેક તો હું ઘરમાં હસતા ચહેરા જોતી, હવે માંડ કોઈનું સ્મિત દેખાય છે. આ ઘરમાં ઝાંઝરનો એ રૂમઝૂમ અવાજ મને સંભળાતો જ નથી. બસ મારા પર કોઈ જોરથી કોઈને ધક્કો મારે અને પછી એ પટકાય, પછી એ ગજબની ચીસો મને સંભળાય છે. શ્રીમંત, સગપણ, લગ્ન બધું જ મારી હાજરીમાં થતું, પણ હવે મોત, ઝઘડા અને જબરદસ્તી પણ થાય છે. મને દુનિયાના મતલબી સંબંધોથી હવે નફરત થવા લાગી છે. મને ગમે છે તો બસ ઘરનું આંગણું, જ્યાં તુલસીકારો ગાયબ છે પણ બાળકોનો કિલકિલાટ અવાજ છે. ઘરની આ છત જે બધું જ સહે છે, ઘરના લોકોને તકલીફ ના પડે એટલા માટે. ઘરનું આ પગથિયું જેને હવે કોઈ દીવો નથી કરતું, નથી તેના પર કોઈ સાથીઓ પૂરતું, નથી તેને કોઈ રંગોળી કરતું, બસ તેને કોઈ રંગીન સ્ટીકરથી સજાવી દેવામાં આવ્યું છે. અને આ મૂંગી બારી અને મૂંગા દરવાજા, બસ આટલું જ મને ગમે છે. ક્યારેક અચાનક શેરીમાં બાળકો રમતા હોય અને કોઈ જોરથી મારા પર થપ્પો કરી જાય, પછી જાણે કોઈએ પ્રેમથી થપકી આપી હોય ને એ અવાજ મને ગમે છે. સમય સાથે બદલાતા રીતિ રિવાજોમાં ઘણું બધું બદલાઈ ગયું છે. બસ હવે હું પ્રયત્ન કરું છું મને સાચવવાનો, હું પ્રયત્ન કરું છું મારા અસ્તિત્વને સાચવવાનો, હું પ્રયત્ન કરું છું મારા અસ્તિત્વને સાચવવાનો. તમે વાંચ્યું કે છેલ્લી પંક્તિમાં મારા અસ્તિત્વ, તમે સાચવવાનું બોલ્યા. મારી પાસે જે પ્રત છે તમે આપેલી એમાં શોધવાનો છે શું સાચું છે. ના, પણ એક પંક્તિ મારામાં નથી, તમે લખી. ના, એક
બરાબર. આ કવિતામાં જે દિવાલથી શરૂઆત કરી અને દિવાલની સાથે આપણું જે આપણી આસપાસનું સાંસ્કૃતિક જગત અને ઘરનું સાંસ્કૃતિક જગત, આ બંનેને સાથે રાખીને તમે આગળ ચાલ્યા છો. અને એમાં જે રંગોળી બાળકો એટલે આપણે સૌએ આપણા ઘરની દિવાલો પર પેન્સિલથી લીટાઓ, જેને આપણે તો ચિત્રો જ માનતા હતા, એમ ક્યારેક એવું પણ કે આપણે જ્યારે એમ લાગતું હતું કે આ તો માત્ર શબ્દો જ છે, એમાંથી કવિતા થઈ શકે. અને એ સાથે આમાં ઘણી શક્યતાઓ છે બધા. અને તમે વધારે ધ્યાનપૂર્વક વધારાની વસ્તુઓ આપણે પહેરીએ છીએ, ઓઢીએ છીએ, રાખીએ છીએ, ત્યારે પણ ઘણીવાર વધારાની વસ્તુઓ આપણે રાખતા જ નથી. તમે ડ્રેસિંગ કરો ત્યારે રાખો છો? બધાને પૂછો. તો આપણે શબ્દોમાં પણ, પંક્તિઓમાં પણ એવી વધારાની પંક્તિ આપણને ધીમે ધીમે વાંચતા જશો, લખતા જશો, એમ લાગશે કે આને કાઢી નાખવા જેવી છે. તો એ પણ કરવા જેવું છે બેટા. થેન્ક યુ. મનોજ સોલંકી. ના, એક જ. મારી પાસે કયું છે? ગીત. બીજા જેવું નહીં કે વળી વળી પૂછે. બે આપેલા છે. વળી વળી. નમસ્કાર. ગીત કાવ્ય છે વળી વળીને પૂછે એ. વળી વળીને પૂછે એ, મને ખોયાનું દુઃખ કેટલું. વળી વળીને પૂછે એ, મને ખોયાનું દુઃખ કેટલું. કેટલી વાર કહું તને પામ્યાના સુખ જેટલું. હોઠ પર સબડ ચોંટાડો ને કંઠમાં પુરાવો અવાજ. હોઠ પર સબડ ચોંટાડો ને કંઠમાં પુરાવો અવાજ. નવી ગિલ્લી નવો ડાવ, હવે શરૂ કરાવો એ રિવાજ. નવી ગિલ્લી નવો ડાવ, હવે શરૂ કરાવો એ રિવાજ. હું વિનવણી નહીં કરું, પણ તું પોતે કામ નહીં કરે એટલું. વળી વળીને પૂછે એ, મને ખોયાનું દુઃખ કેટલું. કેટલી વાર કહું તને પામ્યાના સુખ જેટલું. મારા પોતિકા પરદેશે ધગધગતું રણ ફળે છે. મારા પોતિકા પરદેશે ધગધગતું રણ ફળે છે. મને ડગલે ને પગલે, હાંફતી ને કાપતી તળસ મળે છે. મને ડગલે ને પગલે, હાંફતી ને કાપતી તળસ મળે છે. ભીતરના પણિયાળે પાણીના ભરાવો, તરસ્યું છે પેલું માટલું. ભીતરના પણિયાળે પાણીના ભરાવો, તરસ્યું છે પેલું માટલું. વળી વળીને પૂછે એ, મને ખોયાનું દુઃખ કેટલું. કેટલી વાર કહું તને પામ્યાના સુખ જેટલું. વંઠેલી વાંસળીને વર્ષોથી લાગી છે ફૂંકની ભૂખ. વંઠેલી વાંસળીને વર્ષોથી લાગી છે ફૂંકની ભૂખ. ખળેલું કોઈ મોરપીંછ, ખળેલું કોઈ મોરપીંછ જાણે શોધે છે કેડની કૂક. છું થયા 56 ભોગ, છું થયા 56 ભોગ, અને પ્રત્યક્ષ થયું તાંડુલનું પોટલું. વળી વળીને પૂછે એ, મને ખોયાનું દુઃખ કેટલું. કેટલી વાર કહું તને પામ્યાના સુખ જેટલું. થેન્ક યુ. ભાઈ મનોજ. ભીતરના પાણીયારે પાણીડા ભરાવ, તરસ્યું છે પેલું માટલું. એ પંક્તિમાં ચોક્કસ સર્જકતા, કારણ કે આપણે ભીતરના પાણીયારે, આ પાણીયારું તો છે જ, ત્યાં માટલા મૂકીએ છીએ, પણ ભીતરના પાણીયારાની તમે જે રીતે વાત કરી એ સારી. પણ દોસ્ત, ગીત અને કાવ્ય એવું લખવાની જરૂર જ ન હોય. ગીત કહો કે કાવ્ય કહો તો એ આપણને સમજાય. અને જ્યારે ગીત લખીએ છીએ ત્યારે આપણને લય શું છે એની બરાબર સમજણ હોવી જોઈએ, કે આપણે જે લયમાં શરૂઆત કરી એ લય છેલ્લે સુધી બરાબર સચવાવો જોઈએ. પછી આપણે વાત કરીએ આગળ. અને થઈ ગયા
યોગેશ જોશી, પરબના સંપાદક, એ હવે આગળ વાત ચલાવશે. પરબના સંપાદક તો ઠીક, અત્યારે તો જીયાના દાદા. તો કવિતા ક્યાંથી આવે છે એની વાત અત્યારે એક આ ક્ષણે મને એવું સૂઝે છે. મારી પૌત્રી 3 વર્ષની એ એના લખારી કર્યા કરતી હોય, પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી. પછી આમ આગળ કે પોપટ કાચી કેરી ખાય, પોપટ પાકી કેરી ખાય, પોપટ લોલીપોપ ખાય. તો પરંપરામાંથી જે આવી પછી અને જે ભાવતી વસ્તુ છે એ ઉમેરે. એમ આપણે પણ નરસિંહથી માંડીને બધી પરંપરા આપણે ઝીલવાની છે, પણ વાત તો આપણી પોતેથી કરવાની છે. તો પૌત્રી હમણાં 15-20 દિવસ પહેલાં એણે એની બુકમાંથી એક પાન ફાડી નાખ્યું. પછી એની મમ્મી એને ધમકાવી કે આ પાન કેમ ફાડી નાખ્યું? તો કે લડે છે શું, બુકને 9 પાન ફૂટશે, ઝાડને 9 પાન નથી ફૂટતું. તો કવિતા આ રીતે આવે છે. અને આ ક્ષણે સૌથી વધારે મજા એ છે કે આ પહેલી હરોળમાં વિદ્યાર્થીઓને હું જોઉં છું, એ માટે સિતાંશુભાઈ હંમેશા વિદ્યાર્થીઓને આગળ કરે છે. તો પરિષદના પ્રમુખ શ્રી બીજી હરોળમાં છે અને પહેલી હરોળમાં વિદ્યાર્થીઓ છે. એ આ જ્ઞાન સત્રની એક ઉપલબ્ધિ. સેજલબેને શરૂઆતમાં વાત કરી કે ઘણા બધા વિદ્યાર્થીઓની કૃતિ નોટમાં પડી રહે અને સંકોચના કારણે કોઈને બતાવતા ન હોય. તો હું મારી અંગત વાત કરું તો સમૂડી લખાયા પછી કોઈને બતાવ્યા વિના સંકોચના કારણે મેં 3-4 વર્ષ રાખી મૂકી હતી. એટલે આ વિદ્યાર્થીઓને આ સ્ટેજ મળે અને કવિતા રજૂ કરવાની તક મળે એનો ખૂબ આનંદ વ્યક્ત કરું છું. હવે પટેલ ઉર્વિકા આવશે અને હાઈકુનું પઠન કરશે. ઉર્વિકા પટેલ. હું ઉર્વિકા પટેલ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, ગુજરાતી વિભાગ. સાંપ્રતમાં જીવું છું, જોઉં છું, અનુભવું છું, એને વ્યક્ત કરવાનો એક પ્રયત્ન છે. હાઈકુ. નભમાં ઉડે પંખી મનની પાંખે, પિંજર કેદ. બીજું, સાગર સંગે મીઠાશ થઈ લો, નદી મિલન. ત્રીજું, ઝાકળ નીચ સતડલ સુમન, કોરુની કટ. થેન્ક યુ. ઉર્વિકાબેને હાઈકુ વાંચ્યા. નભમાં ઉડે પંખી મનની પાંખે, પિંજર કેદ. સાગર સંગે મીઠાશ થઈ લુપ્ત, નદી મિલને. તો હાઈકુમાં એક ચિત્ર આવે, એક ઇમેજ આવે અને એમાં એ ઉપરાંત એનું કાવ્યમાં રૂપાંતર થાય અને કવિતા બંધાય. એટલે ગઈકાલ અહીંયા શરૂ થયું આ જ્ઞાન સત્ર, ત્યારથી હું જોઉં છું એ મોટા ભાગના વિદ્યાર્થીઓ નાના મોટા બધા સેલ્ફી લેતા હોય છે. ખરું ને? અને કંઈક સરસ દ્રશ્ય જોઈએ તો પણ તરત આપણી પાસે હવે કેમેરા હોય કે ના હોય એની ચિંતા નથી. મોબાઈલ હોય છે ને મોબાઈલમાં આપણે તરત એ વસ્તુ ક્લિક કરતા હોઈએ છીએ. અહીંયાથી આમ જમવા માટે આગળ જઈએ અને દૂરથી નજર પડે તો આપણને લાગે કે આ ચંપાના ઝુમખા જેવું નીચે શું વેરાયું છે. પછી નજીક જઈએ તો પેપર કપમાંથી સરસ ચંપાના ઝુમખા જેવું દૂરથી દેખાય એવા સરસ નીચે લેમ્પ મૂકીને અને શણગારેલું છે અને તરત આપણે ક્લિક કરીએ. પછી એમ થાય. અને બીજી તકલીફ એ કે મોબાઈલ ડિસ્ચાર્જ થઈ જાય ને પછી કશું ક્લિક કરવું હોય તો શું કરવું? તો ઉર્વિકાની જેમ શબ્દ પાસે જવું અને હાઈકુ કરવું. અને હાઈકુમાં જો રસ પડતો હોય તો હાઈકુ લખીને અટકી નહીં જવું. એ પછી સ્નેહ રશ્મિ, આપણા બધાના ઝીણા દાદા, એમના હાઈકુ વાંચવા. અને હવે તો હાઈકુ શોધવા માટે લાઇબ્રેરી પણ જવું ન પડે. તમે મોબાઈલમાં હાઈકુ પર ક્લિક કરો
અને ગૂગલ મહારાજ ઘણા બધા હાઈકુ બતાવશે. એ એકાદ જાપાની હાઈકુ હોય અને એના અંગ્રેજીમાં એક કરતાં વધારે અનુવાદ ફટ કરતા આવશે. એ વાંચો અને વાંચતા એમ થાય કે આપણું તો અંગ્રેજી કાચું, આમાં ખબર નથી પડતી. તો ડિક્શનરીમાં એના અર્થ જુઓ, પછી જોઈ જુઓ કે આમાં શું શું છે. અને ડિક્શનરી હાથ વગી ના હોય તો ગૂગલ મહારાજ તો હાજરા હજુર હોય જ. તો એમાં અર્થ આપણને મળે અને પછી હાઈકુ વાંચીને પછી આપણે અર્થ બેસાડીને જોઈએ અને પછી આપણે એ હાઈકુ કેવું છે એ જોઈએ. જાપાની હાઈકુ તો કે જૂનું તળાવ, દેડકું કૂદ્યું, દબા પાણી ઉછળ્યું. આપણી મેળે આવો કંઈ અર્થ જોડીએ તો એમાં ધ્વનિ આવે છે, દ્રશ્ય આવે છે અને એક ક્ષણ માટેની જે છે કાવ્ય, એ કાવ્ય કેવું ક્લિક થાય છે અને એ કેમેરામાં ઝીલાય છે. તો હાઈકુમાં આ કામ કરવાનું રહે. હવે બ્રિજેશ પંચાલ, અમને વિનંતી કરું બ્રિજેશ કવિતા વાંચે. અને બધા કવિતા વાંચતા પહેલા પોતાનો પરિચય પણ થોડોક આપે. હું સોરી ઉર્વિકાના પરિચય માટે હું ભૂલી ગયો. શીર્ષક છે સ્વતંત્રતા. સ્વતંત્રતા આવી સ્વતંત્રતા, સ્વતંત્રતા આવી સ્વતંત્રતા, તાજી તાજી સ્વતંત્રતા ચાખીને લ્યો ચાખીને. હે, સ્વતંત્રતા ચાખવાની? પણ કેવી રીતે? મને ફાવે એવી રીતે, તમને ગમે એવી રીતે, એમને ગમે એવી રીતે, કે આ બધાને ગમે છે એમ કરીને? સમજાતું જ નથી કે સ્વતંત્રતા લેવાની તો લેવાની કઈ રીતે? રડીને, હસીને, ખરીને, ઉગીને, ઊંચીને, આગળથી, પાછળથી, ઉપરથી, નીચેથી, વાકેથી, સીધેથી, આજેથી, કાલેથી, વાંચીને, ગોખીને, બોલીને, ખોલીને, દાબીને, હળવેકથી, કે પછી ખાલી ખાલી ચૂપ થઈને? હા હા, બાપુએ એવું જ તો કીધું હતું કે ચૂપ થઈને, પણ અહિંસાથી. આ બાપુને કહો કે હવે એમની આ અહિંસાની જડીબુટ્ટીની લોકોએ મળીને એક્સપાયરી ડેટ જાહેર કરી દીધી છે અને શપથ લીધા છે, અમે બધા મળીને ભારત દેશના કલ્યાણ અને સમૃદ્ધિનું ખૂન કરી નાખીશું. કેમ? કેમ તો કે અમને આ દેશે સ્વતંત્રતા આપી છે, જેમ ગમે એમ કરવાની. ને એટલે જ તો અમે વિચાર્યા વિના, બુદ્ધિના લટની જેમ, સમય અને સ્થળ જોયા વગર નીકળી જઈએ છે આપણી જાતનું જ ફૂલેકું કાઢવા. આવા લોકોને એક સલાહ છે, ખાલી સલાહ, સ્વતંત્રતાનો એટલો જ નશો ચડ્યો છે તો જેને જે કરવાનું ગમતું નથી એને કરવાથી મુક્ત કરાવો ને. એટલે સ્વતંત્રતા અપાવો ને. બાને પપ્પાની રાહ જોવાની ગમતી નથી. છોટુને રોજ વાડકો લઈને એનાથી વધારે ચહેરાથી ગરીબ દેખાતા લોકોની પાસે જઈને આપો કહેવાનું ગમતું નથી. ઈચ્છાને અધૂરી રહેવાનું ગમતું નથી, ઈર્ષાને ઘટવાનું ગમતું નથી, પ્રેમને એકદમ થવાનું ગમતું નથી, ને વેમને તો થયા વગર રહેવાતું જ નથી. સરહદે એટલા લડતા સિપાહીને દેશની અંદર ચાલી રહેલું છમકલું ગમતું નથી, ને આટલું ગમતું નથી. હજુ કહો તો મને તો મુઈયા સ્વતંત્રતા જ ગમતી નથી. મને કોઈ બાંધીને રાખો, મને ક્યારેક કોઈ સાંધીને રાખો, ક્યારેક રાખવા માટે રાખો તો ક્યારેક ખાલી ખાલી રાખો, પણ રાખો. મને મારાથી સ્વતંત્ર થવું છે, મને મારાથી સ્વતંત્ર થવું છે, ને એવી કોઈ જગાએ જવું છે જ્યાં ખાલી હોય હું અને સ્વતંત્રતા. કેમ ખબર છે? કારણ કે મારે સમજવું છે, કાલે મેં દિલ પર પથ્થર મૂકીને પાંજરું ખોલ્યું છતાં પેલું પંખી કેમ ઉડ્યું ના? ખૂબ સરસ બ્રિજેશ. બ્રિજેશની રજૂઆત પણ ખૂબ સરસ. તદુપરાંત અછંદસનો જે લય છે, અછંદસ પાસેથી કામ લેવું ખૂબ અઘરું. એનો લય અને એના કાપુઓ એ બધાનો સરસ રીતે બ્રિજેશે ઉપયોગ કર્યો. અને અંતે જે રૂપક છે એ ખૂબ સરસ રૂપક આવ્યું. દિલ પર પથ્થર મૂકી પાંજરું ખોલું છતાં
પંખી કેમ ઉડ્યું ના? તો આટલું સરસ રૂપક આવ્યું, પણ આ કાવ્યમાં અગાઉ જે છે એમાંથી થોડીક લાઉડનેસ, થોડીક ગદ્યાળુતા ગાળી ચાળી શકાય તો આ વધારે સરસ રીતે બને. હવે હું હેમંત પરમારને વિનંતી કરું એમની કવિતા રજૂ કરે. સૌને વંદન. વતન કાલોલ અને વડોદરાથી આવું છું. થોડીક જે શબ્દ રમત કરી છે એ શબ્દ રમત આપની સમક્ષ. મેં જોઈ છે રાત્રિ ચંદ્ર વિનાની, મેં જોઈ છે રાત્રિ ચંદ્ર વિનાની, મેં કદી જોયો નથી દિવસ સૂર્ય વિનાનો. મેં જોઈ છે રાત્રિ ચંદ્ર વિનાની, મેં કદી જોયો નથી દિવસ સૂર્ય વિનાનો. મેં જોઈ છે નદી નીર વિનાની, મેં જોઈ છે નદી નીર વિનાની, મેં કદી જોયો નથી સાગર ભરતી વિનાનો. મેં જોઈ છે નદી નીર વિનાની, મેં કદી જોયો નથી સાગર ભરતી વિનાનો. મેં જોયો છે દિવસ પ્રકાશ વિનાનો, મેં જોયો છે દિવસ પ્રકાશ વિનાનો, મેં કદી જોયો નથી અંધકાર અજવાસ વિનાનો. મેં જોયો છે દિવસ પ્રકાશ વિનાનો, મેં કદી જોયો નથી અંધકાર અજવાસ વિનાનો. મેં જોયું છે જગત, મેં જોયું છે જગત વિશ્વાસ વિનાનો, મેં જોયું છે જગત વિશ્વાસ વિનાનું, મેં કદી જોયું નથી જગત સ્વાર્થ વિનાનો. આભાર. હેમંતભાઈએ સરસ રજૂઆત કરી. એમની પાસે અછંદસનો લય છે. કલ્પનોથી કવિતાની શરૂઆત થઈ, પણ અંતે મેં કદી જોયું નથી જગત સ્વાર્થ વિનાનું આવું સીધું સટ વિધાન આવે. સીધા વિધાનો કવિતાને ઉપકારક ન આવે અને નુકસાન કરે. એટલે ખૂબ ચોંટદાર કલ્પન કે રૂપક સાથે આ કવિતાનો અંત આવે તો હજી વધારે સરસ થઈ શકે. હવે હું વિનંતી કરું નિલેશ સાટિયા એમ એક ગીત વાંચવાનું બેમાંથી. સાટિયા નિલેશ, વલસાડથી આવું છું. એક ગીત રજૂ કરું. શીર્ષક આતમના અજવાળા. આતમના અજવાળા રે ભાઈ, આતમના અજવાળા, આતમના અજવાળા રે ભાઈ, આતમના અજવાળા, મુજમાં કોણ ધીરેથી ફરકે હજાર હાથ કરતાળા, મુજમાં કોણ ધીરેથી ફરકે હજાર હાથ કરતાળા, આતમના અજવાળા રે ભાઈ, આતમના અજવાળા. કોઈ અદીઠો અનહદ સુર જંતર શ્યાં બજાવે, કોઈ અદીઠો અનહદ સુર જંતર શ્યાં બજાવે, ધરાતલ વહેતા સ્પંદનનો નિત નિત નવું રચાવે. કોઈ અદીઠો અનહદ સુર જંતર શ્યાં બજાવે, ધરાતલ વહેતા સ્પંદનનો નિત નિત નવું રચાવે. મારામાં જે રહી પડ્યું બાકી તે તારામાં જગાવે, મારામાં જે રહી પડ્યું બાકી તે તારામાં જગાવે. ભીતર ભીતર ગેબી ના દે, ભીતર ભીતર ગેબી ના દે, શબ્દ સજે રૂપાળા, આતમના અજવાળા રે ભાઈ, આતમના અજવાળા, મુજમાં કોણ ધીરેથી ફરકે હજાર હાથ કરતાળા. ખાલી હતો ખાલી થઈ જવાનો વહેશે એક જ ધારા, ખાલી હતો ખાલી થઈ જવાનો વહેશે એક જ ધારા. મૌન બનીને નિરખ્યા કરીશ તને અપરંપારા, મૌન બનીને નિરખ્યા કરીશ તને અપરંપારા. મન મંદિરે ગાજે છે હૈયે હોઠે નારા, મન મંદિરે ગાજે છે હૈયે હોઠે નારા. જણ જણ તારે મુજને વિખેરે, જણ જણ તારે મુજને વિખેરે, બાંધ્યા જે સરવાળા, આતમના અજવાળા રે ભાઈ, આતમના અજવાળા, મુજમાં કોણ ધીરેથી ફરકે હજાર હાથ કરતાળા. અંતિમ બંધ. શું પડ્યું ને શું રહી જાતું ના મને સમજાતું, શું પડ્યું ને શું રહી જાતું ના મને સમજાતું. જે અફળાતો હૈયે ટહુકો મન મસ્ત બનીને નાતું, જે અફળાતો હૈયે ટહુકો મન મસ્ત બનીને નાતું. કલકલ તારે ધીરા ઢાળે મારામાં કોઈ ગાતું,
કલ કલ તારે ધીરા ધાળે મારામાં કોઈ ગાતું શબ્દ રૂપે હૈયે જે ફરફરે શબ્દ રૂપે હૈયે જે ફરફરે ના મોતી ના રે માળા આ તો આતમના અજવાળા રે ભાઈ આતમના અજવાળા મુજમાં કોણ ધીરેથી ફરકે હજાર હાથ કરતાળા આતમના અજવાળા રે ભાઈ આતમના અજવાળા. થેન્ક યુ. નિલેશભાઈના ગીતમાં કેટલાક સરસ ચમકારા મળે છે. કલકલ તાલે ધીરા ઢાળે મારામાં કોઈ ગાતું. એમની ભીતર કોઈ ગાય એનો અવાજ સાંભળ્યા કરશે તો સરસ ગીતો એમની પાસે આવશે એવી શ્રદ્ધા જાગે છે. પણ આમાં ક્યાંક ક્યાંક લઈને એની થોડીક મુશ્કેલીઓ થાય છે. તો લાભશંકર ઠાકર વાત કરતા કે ભણતા ત્યારથી એમને ગમતી કવિતાનું મોટેથી પઠન કરે, એકની એક કવિતા ખૂબ પઠન કરે. એમ એવી રીતે ગીત લખનારા બધા નવોદિતો અને વિદ્યાર્થીઓએ મોટેથી પઠન કરવાની બહુ જ જરૂર છે. એકની એક કવિતા વારંવાર પઠન અને કાનથી વાંચવાની કવિતા હોય, આંખથી નહીં. એટલે કાન જેટલા કેળવાય, એટલે અત્યારે તો ઘણા બધા અધ્યાપકો પણ માત્રામેળ છંદોમાં જે કંઈ કાવ્યો હોય અને છપાયેલા અછંદસની જેમ દેખાતા હોય તો એને અછંદસ ગણતા હોય, કટાવ હોય કે મનહર હોય કે. એટલે કાન જેટલા વધારે કેળવાય એટલું સરસ, અને એનો લાભ અછંદસને પણ મળે. એટલે બધા જ કવિ મિત્રોને કાન જેટલા વધારે કેળવાય એ ખૂબ જરૂરી છે. બુદ્ધિક અનુભવની જ વાત થાય એ વધારે સારું છે. કોઈ એકાદ નામ કદાચ બાકી રહી ગયું છે. હા, કિંજલ સોલંકી. એમની કવિતા મારી પાસે નથી. કિંજલ સોલંકી. હા હા. હું મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં અભ્યાસ કરું છું. મારે નિબંધ વિશે વાત કરવાની છે. તો પહેલાં મને અહીંયા બોલવાની તક આપી એ માટે હું સૌનો આભાર માનું છું. આ નિબંધ અમારા મહેન્દ્રભાઈ એકવાર વાત કરી કે તમે બધા સરાણમાં ભેંસ કે ઢોર કેવું ચરાવવા જતા હશો, તો તમે ત્યાં ભેંસ ચરતી હોય ને મળે તો તમે ત્યારે તમે શું કરતા હોય એમ, તો એના વિશે તમે લખો. તો અમે ઘણા બધા વિદ્યાર્થીઓએ લખ્યું હતું. તો એમાંથી આજે એક નિબંધ વાંચવાની છું. હું, ભગરી અને સરાણ. મમ્મી, આ ભેંસના શીંગડા કાપી નખાય. બચાડીને કેટલો વજન લાગતો હશે. મને તો મારા વાળનો પણ વજન લાગે છે. તો આને પણ ટકી ઢાળિયામાં ખોળ ખવડાવતા બોલી. ટકી ઉર્ફે હું પોતી. હાઈસ્કૂલમાં આવી ત્યાર પછી મને માનવાચક નામથી બોલાવવાનું શરૂ થયેલું. તે પહેલાં તો ઓરી નીકળ્યા અને માથાના વાળ ઉતારવા પડેલા. એટલે હુલામણા કહો કે પ્રેમાળ, ગમે તેમ પણ ઘરના બધા ટકી ગઈને બોલાવતા. ભેંસનું નામ ભગરી અને દર વખતે જન્મી અલ્પાયુષ્ય ભોગવતો નવચંદ્ર પાડો. રાજકારણની અસર ભેંસની જાત પર પણ પડતી. કેવી રીતે કહું. જ્યારે ભેંસ વીણાય એટલે ખીરું બધાને ઘરે પહોંચાડવાનો રિવાજ. ત્યારે તો બધા પૂછતા કે શું આવ્યું, પટેલ કે આનંદીબેન. માનવ જાતમાં પુલ્લિંગનું જેમ માન વધારે તેમ પાલતુ જનાવરની જાતમાં જન્મ સમય સ્ત્રીલિંગનું રહે છે. પણ મને તો ખબર પડે કે નવચંદ્ર આવે છે એટલે ઘંટડીવાળો કાળો પટ્ટો ગોતીને 9 મહિના અગાઉ તૈયાર રાખતી. ભગરી વ્યાય ત્યારે ઘૂઘરી બાફીને ખવડાવવાની હોય. તેમાં અમે પણ 2-5 મુઠ્ઠી ભાગ કાઢી ખાતા. પાડો 4 પગે ઊભો થાય એટલે એને દોડાવવાની મજા આજ લગી એકેય દોડમાં નથી આવી. કમનસીબે અત્યાર સુધીના બધા પાડાની એટલી કે તેઓ સીમ નહીં જોઈ શકેલા. સીમ તો 8મી ચોપડીમાં હતી ત્યારે મમ્મી પપ્પાની ઈચ્છા સમયે ભગરીએ પેટી સાચવવા જન્મેલી પાડીએ જોયેલી. પણ સુખ તો વિધાતાએ તેના લેખમાં પણ નહીં લખેલું. તેના 4 પગ વચ્ચોવચ એક ગાંઠ થયેલી, જેને મટાડવા પપ્પાએ અંત સુધી રાત દિવસ એક કરેલા. પણ સાચું કહું તો મને આ પાડી નહોતી ગમતી. કારણ બસ એટલું કે ચરાવતી વખતે તેનું મોટું માથું નમાવી મારી પાછળ જ દોડતું. એટલે હું પપ્પા સાથે સીમમાં એમના પડછાયાની જેમ જ ભરાઈ રહી હતી.
સીમનું નામ આવે એટલે મનમાં બાવળોથી ખીચોખીચ ગૌચર અને વચ્ચે વાંકી ચૂકી નીકળતી કેડી ફરી વળે. સીમને અમે ખેતર કે પછી સ અને હ મળીને જે જોડાક્ષર સ હ બને તેમ હરાણ કહીએ. ગૌચરના તળાવમાં ઢોરનું અને ગોવિંદ કાકાના શેઢાના ખાબોચિયાનું પાણી તેના માલિકનું હોય. કેસરિયા દાદા ડોકો કાઢે એ પહેલાં અમે ગૌચરમાં પહોંચી ગયા હોઈએ. રસ્તાની પડખેના બાવળ ધૂળથી લથબથ હોય અને સીમના તાસમી માખ્યું ઝુંડમાં માથે બણબણતી સાથે ઘેર આવે ને જાય. દર ચોમાચાના 2 મહિના અગાઉ બનતા ડામરના નીકળી ગયેલા કપચાનો માર્ગ ગામના પાદરથી ગૌચર સુધી જતો. તે રસ્તે અમારું કુટુંબ એક સાથે જતું. ત્યારે ભગરી મમ્મીની પાછળ પાછળ જ ચાલતી. તેને મુક્તિ નહીં એટલી હવાઈ થયેલી. 2-5 ખેતરના અંતર હોવા છતાં તે એમનો અવાજ ઓળખી ખેતર સુધી દોડી આવતી. અમે બધા ત્યાં જો કપાસ જ વીણીએ છીએ એ વારંવાર માથું ઉંચકીને જોઈ લેતી. જેવો માથે સૂરજ આવે એટલે બાવળના છાંયડે આરામ કરવા નીકળી પડતી. સીમની કાળી માટી ઈતરડીઓ અને વીછીઓથી જ બનેલી છે એવું લાગે. તેના ડંખ પરલોક પહોંચાડે એવો તીખો હોય. ખરા બપોરે જમવામાં શાક પી ગયેલી રોટલી, ગોળ અને ડુંગળી હોય જે આજે પણ દાઢે ચોટેલા છે. સવારે પપ્પા ભેંસોને ભાવગીત ગાય સંભળાવતા. તમથી છુપાવાય ના, વાત બહાર જાય ના, તમે રહ્યા ઘરના બીજા કોઈને કહેવાય નહીં. ભેંસ આગળ ભાગવત તો તમે સાંભળી હશે, આ તો ભાવગીત. તેઓ ભાવનગરના સ્વાધ્યાયના કેન્દ્ર પેટી પુસ્તકાલયમાં કામ કરતા અને તેમના જેવું કોઈ સુરીલું ગાઈ ન શકતું. ઘરમાં સંત મહંત, તત્વજ્ઞાન વગેરેને લગતા પુસ્તકોની પેટીઓને તાળા જોઈ હું પૂછતી કે તાળા તિજોરીને હોય, આ પેટીને કેમ? તો વળતો જવાબ આવતો કે મારો કિંમતી ખજાનો આ છે. તાળું જોઈ ચોર ચોરે તો એને પણ ખજાનો મળે એટલે મારવું પડે. આ પુસ્તકો અને ભાવગીત મને વારસામાં મળેલા, જેનો પ્રયોગ હું સંધ્યા ટાણે ચરાવતી વખતે કરતી. આખું ઘર સાથે હોય ત્યારે સમય અમારી પ્રમાણે ચાલે. બપોરે જમીને આરામ બીજાને આવે, પણ અમારે તો લાણો લેવા ફાટ વાળીને વળગી જ પડવાનું હોય, ઊંચું જોયા વગર જ. લાણાની સિઝનમાં ગામ આખાનો લાણો અમે એકલા ભેંસને ખવડાવતા. તેની ખારાશ તેના દૂધમાં વર્તાતી. એવું દૂધ લેવા આવનાર ગ્રાહક કહેતા. અમને કે ભગરીને તેનાથી કાંઈ વાંધો નહોતો, હોય તો પણ શું, એના સિવાય કાળી માટીમાં ઉપસતું ન હતું. ઉગતા સૂરજે વાણિયા ચોમાસે ન ઉડતા હોય અને દિવાળીએ ઉડતા હોય તો વરસાદના ભય વગર કામે વળગી પડવાનું હોય. ભેંસ ચરતી હોય ત્યારે અમારે તેનું ખડ ભેગું કરવાનું અને પછી નવરી પડું એટલે બાવળના 5 ઇંચના ગધેડાના શિંગડા પકડી તેના પગમાં કાંકરી રમતી મૂકો એટલે ગોળ ગોળ ફેરવા કરે. અને બીજી રમત ભોંચકલા ધૂળમાં ચીચું ચીચું ગાતા હોય, પગ મૂકો એટલે એકસાથે અઢળક ફરર કરતા ઉડી પડે. ઢળતા સૂરજે લીમડા પર પાંદડે પાંદડે ભોંચકલા સાથે ધોળા બગલા અને પોપટ વાતાવરણને ભરાવદાર બનાવી મૂકે. એમાં તમરા શ્વાસ લીધા વગર જ મંડી પડેલા હોય. ત્યારે અમે પાતળું પ્લાસ્ટિક ગોતીને 2 હોઠ વચ્ચે મૂકી ફૂંક મારતા એટલે સિસોટી અને પંપુડું બંને ભેગું વાગે તે વગાડ્યા કરવાનું. ગાંઠે બાંધેલું મીઠું સાથે પૌડા ખાવાનું, પછી મીઠાથી કોગળા કરવાનું, નહીતર જો વાસ આવે તો ઘરેથી પ્રસાદી ખાવી પડે. એકબીજાને જોઈ શકાય તેવા આગિયાના અજવાળે આખો રસાલો ઘર તરફ વાટે ઘોંઘાટ કરતો વળતો. કપાસિયા સોંપવાથી લઈ સાંઠીઓના ઠૂઠા વીણવા સુધીના હાથકામમાં બહારના વ્યક્તિની મદદ લેવામાં ન આવતી. શિયાળામાં અડધા પગ ગળી જાય એટલા મોટા ભતોડા પડતા. ઉનાળામાં પણ ખેતરના આટા ફેરા શરૂ રહેતા. ત્યારે શેઢે વાવેલી લીમડીને પાણી પાવા પપ્પા સાયકલ પર ગોળી લઈ જતા. બાવળોની વચમાં ધરાર ઉગીને ઇતિહાસ રચવા જઈ રહેલી તે લીમડીને પણ પાડોશીએ શેઢા સાથે બાળી નાખી, દય જાણે કિયા કારણે. બેસતા શીખેલી ત્યારે અમે રાત દિવસ ત્યાં જ માંડવો બનાવીને રહેલા. દિવસે મારી ફરતે કુળાના ઓશિકા બનાવી ચારેકોર મૂકતા અને બીજા કડપ વાટતા. દેવચકલી માથે બેસે તો ભાગ્યશાળી કહેવાય, એ માટે સલાખો ઓઢી ચાડીયાની જેમ ઊભા રહી જતા અને ચકલી આવતી પણ ખરી.
એવી જ રીતે પવનના વંટોળિયામાં અંબામાનો છોકરો ઉડી ગયેલો, એવી લોકકથા પપ્પા કહેતા. એટલે ડર તો લાગતો, પણ વંટોળિયામાં આવતું પાંદડું પકડવાથી માંગેલી ઈચ્છા પૂરી થતી એવી માન્યતાથી તેની પાછળ દર વખતે દોટ મૂકતા. બધા ગોવાળો બપોરા કરવા સોનમાની તળાવડીએ ભેગા થતા. મમ્મી કહેતા કે અસ્ત્રીની જાત નીડર હોય છે, એટલે જ તો હિંગળાજમાં, સિકોતરમાં, સોનલમાં વગેરે માતાજી સીમમાં જ છે. કોઈ દેવલાનું દેરું ભાળ્યું સીમમાં? તલાવડીમાં થતા ઘાસના મૂળ સ્પષ્ટ દેખાય તેટલું પાણી ચોખ્ખું અને શેવાળથી ઘેરાયેલું હોય. કોરે બેસી મઠડી અને કોઠીબા ખાતી ખાતી દૂર દેખાતા ડુંગરાની વાદળી આભા હું જોઈ જ રહેતી. રોજના ટોળા દેખાય તો ડોબા ભડકે અને ઝાયલા ન રહે એટલે હાકરા પલકારા કરી તેને ભગાડતા. શનિ રવિ તો સીમ જ અમારી નિશાળ હોય. ખેતારું કામ ચોમાસું પાક પૂરતું, પણ વાડી તો અમારી 12 માસે. ચોમાસામાં ઘરની બહાર દરિયો જ જોઈ લ્યો. મોટા ભાગે વાડીમાં મરચા, ટમેટા, કપાસ અને સાહટીઓ વાવતા. મોર, ઢેલ, પોપટ અને જીગરિયા મશીનો વાડી ગજવી મૂકતા. મશીનની બાજુમાં ઘોડો પાડવા મને બેસાડતા. પપ્પા પાણી વાળતા અને હું ગણિતના દાખલા અને પ્રમેયનો થક 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 ઊંચા નીચા થતા મશીનના કોથળા પર બેસી ઠીકરાની પાટીમાં ગણતી. માથે માંડવા પર દૂધી, તુરિયા, ગલકા, કોળું, કંટોલાના વેલા તોરણની જેમ ઝૂલતા હોય અને થોડી દૂર ભગરી રજકો ખાઈને ઘોરતી હોય. તેના નાકે છાણું મૂકો એટલે નાક ઊંચું કરી અણગમાના ભાવથી હસવા જેવું કરતી, જીભ એક નાકમાં નાખતી, આકાશ તરફ જોઈ ઉપલા દાંત દેખાડતી. ભગરી તો ભગરી હો. કપાસિયા ચોપતી વખતે જે પગેગારો બાજે એની આહલાદકતા આજના મોઘા જોડામાં ક્યાંથી જડે? ભેંસના બરડામાં સાથે આવેલી રાબડ કેટલાય દિવસો સુધી અત્તરની ગરજ સારતી. પીલુડી ખાતા ખાતા ક્યારે સમય પસાર થઈ જાય તેની ખબર રહી નથી. બારસાખના ટેકે વિવશ થઈને ઉભેલી પેલી ટકી ભગરીની વાટ જોઈ રહેલી, ભગરીને જતી જોઈ રહેલી. પપ્પા ગયા પછી ભગરીને વેચવાની પડ આવેલી. 7 સૂર ભગરીને ઓછા પડેલા, માત્ર 8મો સૂર અમારી બધાની આંખમાં ધૂંધળો બનીને વહી રહેલો. ડોશી શાસ્ત્ર કહેતું કે આથમતો સૂરજ જોવાથી સુખના દિવસો આથમતા જાય છે, પણ એનો પથરાયેલો કેસરિયાળો રંગ જોવાની મારી અદમ્ય ઈચ્છા ધરાઈને જોઈ લેતી. માર્ગની બાજુના ઝીણા ઝીણા ઉગેલા અમરા ડમરાના જાંબલી, ગુલાબી, વાદળી, નાના સૂરજમુખીના પીળા રંગબેરંગી ફૂલો પર પડેલા ઝાકર પર ચાલવાની મજા. આહ, જો કોઈ જે કહેતું હોય કે મર્યા પછી સ્વર્ગ મળે તેને ભડાકે દેવો જોઈએ. આ પૃથ્વી શું સ્વર્ગથી ઓછી છે? મસ્ત. કિંજલને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા. અને કિંજલની ઈચ્છા આ નિબંધ પરબમાં પ્રગટ કરવાની હોય તો પરબમાં એ પ્રગટ થશે. અને કિંજલને અભિનંદન આપીએ એની સાથે સાથે સૌથી વધારે અભિનંદન આપવા હોય તો એ મહેન્દ્રસિંહ પરમારને. એ વિદ્યાર્થીઓની સર્જકતા બહાર લાવે. નહીં તો આપણે ત્યાં શિક્ષકો વિદ્યાર્થીઓની સર્જકતાને ફ્રેમ્ડ કરી દે અને બહાર જ નથી લાવવા દેતા. તો એ બાબતે મને એક ઉદાહરણ યાદ આવે કે મારી દીકરી 3જામાં ભણતી અને વેકેશનમાં લેસન આપ્યું કે દિવાળીના તહેવાર વિશે નિબંધ લખી લાવજો. પછી એની ટીચરે કીધું હોય કે કોઈ પણ નિબંધ લખીએ તો પહેલું વાક્ય એવું લખવાનું કે આ તહેવાર ધાર્મિક છે, રાજકીય છે કે સામાજિક છે. પછી મારી દીકરી કહે પપ્પા એવું લખવું જરૂરી છે? મેં કીધું ના, તને જે મન થાય લખ. તો એને પહેલું વાક્ય લખ્યું, દિવાળીની રજાઓમાં ટીચરે આ લેસન આપ્યું એ મને સહેજે નથી ગમ્યું. એટલે આ વસ્તુ બહાર લાવો અને જે મન થાય એ લખવાનું. આટમના અજવાળાની વાત શું કામ કરવી પડે? તમને જે મન થાય એ લખો અને પોતીકી ભયની વાત કરો, પોતાના અનુભવની વાત કરો, તે સરસ રીતે બહાર આવશે. થેન્ક યુ. હવે હું દીપકભાઈને આપું છું. મારે બોલવાનું કંઈ નથી, પણ યોગેશભાઈનું જે મનમાં છે મનમાં રહી જવાની. એમાં યોગાનું યોગ છે. મેં કાંઈ નથી કર્યું. થયું તો એવું કે મહેન્દ્રસિંહે આ નિબંધ મને મોકલેલો
અને મેં વાંચીને સ્વીકારી લીધો અને માત્ર એટલું લખ્યું કે આ ફોટા પણ થોડા મોકલો, કારણ કે નવી પેઢીને ખબર નહીં પડે કે એને જે શું લખ્યું છે એ શેના વિશેની વાત છે. એટલે 9ની સમર્પણમાં આ લેખ છપાવવાનો છે આવતા વખતે. એબ્સોલ્યુટલી યોગાનું યોગ, મને જરા પણ ખ્યાલ નતો, પણ મારે આ કહેવું પડે એટલા માટે કે એમણે કીધું કે અમે છાપશું, પણ કે અમારે છાપવાનો છે એટલે ટાઈટ થઈ ગયો છે. આભાર. એટલે એમને મોકલેલો ને યોગેશભાઈના હાથમાં માઇક હતું એટલે એ લઈ ગયા અને અમે રહી ગયા. પણ એક છેલ્લી એક જ વાત, બસ એક જ સેકન્ડ, કે અમે ગુજરાતી ભાષિક લખનાર તરીકે અને ભાષાના પ્રેમી તરીકે બહુ જ ચિંતા કરતા હોઈએ છીએ કે સાહિત્યની આવતીકાલ છે કે કેમ. પણ આજે આ જ્ઞાન સત્રની સૌથી મોટી ફલશ્રુતિ હોય તો તમારા બધાને લીધે ગુજરાતી સાહિત્યની આવતીકાલ ઉજ્જવળ છે. અને એટલે અમે તમારો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ કે તમે અમને આ તક આપી રહ્યા. થેન્ક યુ વેરી મચ. જ્ઞાન સત્ર આજે વિદ્યાર્થીઓના સહભાગી થવાથી ખરા અર્થમાં સાકાર થયું. પરિષદ પ્રમુખ શેતાંશુ સરે એક સ્વપ્ન જે જોયું હતું અને સમીરભાઈએ એ પછી એનું જે વણાટ કામ કર્યું, અમે બંને જે સાથે મળીને એનું વણાટ કામ કર્યું, અને આજે એક સક્ષમ કૃતિ હોય તો સંપાદક એ કૃતિ માટે કેવો એકબીજા સાથે ઝઘડો કરે છે એ પણ આપણે જોયું. તો એક સુંદર વાત બની છે. વિદ્યાર્થી મિત્રો, જે કેટલીક કૃતિઓ અહીંયા પ્રતિનિધિ રૂપે પ્રસન્ન થઈ છે એ ઉપરાંત પણ બીજા અનેક વિદ્યાર્થી મિત્રોએ કેટલીક કૃતિઓ લખી છે. તો અહીં રહેલા સંપાદકો સિવાય આપણી સાથે સભાગૃહમાં પ્રફુલભાઈ છે, રાજેન્દ્રભાઈ છે, યજ્ઞેશભાઈ દવે છે, મુકેશભાઈ વૈદ્ય છે, ધર્મેશભાઈ છે, આ બધા જ પિયુષભાઈ ઠક્કર છે. આ બધા મિત્રો છે. તમે બધાને વારાફરતી વારા પકડો અને બધા જ તમને પોતાની કૃતિ માટે માર્ગદર્શન આપશે. અને જ્ઞાન સત્ર મંચ ઉપરાંત મંડપમાં પણ ચાલુ રહેશે એની ખાતરી અમે તમને આપીએ છીએ, અને મંડપ પછી પણ ચાલુ રહેશે. આ બેઠક આપણે 10 મિનિટ મોડી શરૂ કરી હતી, પરંતુ અમે માત્ર 2 મિનિટ જ મોડી પૂરી કરીએ છીએ. ખૂબ આભાર. આવતી સત્ર માટે, આવતી બેઠક માટે હું વિનંતી કરીશ કે આવો.